કેટલાક લોકો વગર તહેવારે તહેવાર ઉજવે છે. નથી હોળી, નથી દિવાળી, તોય પેંડા વહેંચે છે. મોકો કંઈ મોટો નથી, પણ તેમના માટે બહુ ખાસ છે. સામાન્ય ઘરનો દીકરો કે દીકરી જ્યારે નોકરીએ લાગે ત્યારે આખું ઘર આમ જ હરખાય છે. બાપુજી, મને નોકરી મળી ગઈ. આ હરખ છે ગુજરાતના છેલ્લા 10 વર્ષનો, લાખો પરિવારોનો અને તેમના પગભર થયેલા સંતાનોનો. કારણ કે જ્યારે એક યુવાન પગભર થાય છે ત્યારે એક રાજ્ય પણ પગભર થાય છે. પણ કદાચ 10 વર્ષ પહેલા જો આપણે જૂની સમસ્યાને નવા દ્રષ્ટિકોણથી ન જોઈ હોત તો આજે પણ આ ઉજવણી નહીં, પણ નોકરી માટેની કતારો હોત. રોજગારી માટે રોજગાર મેળાઓ જેવા પ્રયત્નો તો પહેલા પણ થતા હતા, પણ ત્યારે સરકારની ભૂમિકા હતી માત્ર 2 રોજગારોની નોંધણી કરવી અને તેમની નોકરીદાતાઓને ભલામણ કરવી. રોજગાર મેળાઓ માટે કોઈ અલગ નાણાકીય ફાળવણી નહોતી થતી અને સરકારે કોર્પોરેટ એકમોના સહયોગ પર આધાર રાખવો પડતો. પણ હવે આ સમય હતો જ્યારે પહેલીવાર આ સરકારે રોજગારી ક્ષેત્રે નવેસરથી વ્યૂહરચનાઓ ઘડી. રોજગાર મેળાઓના મોટા સ્તરે આયોજન માટે બજેટમાં અલગ ફાળવણી શરૂ કરી અને હજારો નાના મોટા ઉદ્યોગોને એકત્ર કર્યા એક રોજગાર મેળાના છત્ર નીચે. હવે સરકારની ભૂમિકા મર્યાદિત નથી રહી. રોજગાર વિભાગના 400થી વધારે અધિકારીઓ ખાલી જગ્યાઓની માહિતી એકત્ર કરે છે અને નોકરીદાતાઓને આમંત્રિત કરે છે. અમે એક ડગલું આગળ વધીને કામ કરીએ છીએ. લોકો અમારા સુધી રોજગારી માગવા માટે આવે, નોકરીદાતા અમારી પાસે નામોની માગણી કરવા આવે, એની સામે અમે એક્ટિવ થઈને સામે ચાલીને રોજગારદાતા પાસે જગ્યાઓ મેળવીએ છીએ અને ઉમેદવારોને બોલાવીએ છીએ. હવે મેળાઓના આયોજન કરીને ઉમેદવારોને કોલ લેટર્સ મોકલવામાં આવે છે. તેમના આવવા જવાના ખર્ચ માટે બસ પાસ અને રિફ્રેશમેન્ટ સુધીની વ્યવસ્થા પણ સરકાર કરી આપે છે, જેને પરિણામે હવે નોકરીદાતાઓને પણ ખૂબ મોટી સંખ્યામાં ઉમેદવારો મળી રહે છે. ઘણી વખત એવું બનતું હોય છે કે અમે એઝ અ રિક્રુટર અમે અમારે કન્સલ્ટન્ટ પાસે જવું પડે છે કે તમે અમને કેન્ડિડેટ્સ પ્રોવાઈડ કરો. કન્સલ્ટન્ટ અમને એટલું નથી પ્રોવાઈડ કરી શકતા જેટલું આજે મને જે રિસ્પોન્સ મળ્યો છે. રોજગારી મેળવવા માટે કંપની ગેટ ઉપર રખડવું પડતું હતું. અત્યારે અમારે કંપનીને અંદર જવું નથી પડતું. કંપની અમારા રોજગાર ભરતી મેળામાં આવે છે અને અમારું સિલેક્શન થાય છે. નોકરીદાતાઓ અને ઉમેદવારો વચ્ચેની સીધી કડી રોજગાર મેળાઓ. 2001માં યોજાયેલા 272 ઔદ્યોગિક ભરતી મેળાઓની સરખામણીએ 2011-12માં 891 સુધી લઈ ગયા, જેમાં આજે ટાટા, L&T, રિલાયન્સ, LIC, HDFC, આઈડિયા, ક્રોમા, આદિત્ય બિરલા જેવી નામાંકિત કંપનીઓ પણ રોજગાર મેળાઓ દ્વારા ઉમેદવારોને રોજગાર આપી રહી છે. हमारा ज़्यादातर जो रिक्रूटमेंट रहता है वो ITI के लेवल का रहता है और एक्सपीरियंस से लेकर फ्रेश कैंडिडेट्स हमें अवेलेबल होते हैं. हमारे पास कैंडिडेट होते हुए भी हमें एम्प्लॉयमेंट हमको इंडस्ट्रीज़ में नहीं मिल पाते टाइम से, और थैंक्स टू द एम्प्लॉयमेंट एक्सचेंज जिन्होंने ये इतना बड़ा भर्ती मेला किया, क्योंकि यही एक माध्यम है कि वो इंडस्ट्रीज़ का भी ज़रूरतें पूरी हो और उसके साथ में जो एम्प्लॉयज़ हैं उनको भी रोजगार मिलता है. આપણે ઉદ્યોગોની જરૂરિયાતો પ્રમાણેની તાલીમ યુવાનોને આપી એપ્રેન્ટિસ તાલીમ યોજના દ્વારા આજે ગુજરાતમાં 5381 ઔદ્યોગિક એકમોમાં 235 વ્યવસાયોમાં અને 30,000થી વધારે બેઠકોમાં યુવાનોને તાલીમ આપવામાં આવી રહી છે. માત્ર ઉદ્યોગોમાં જ નહીં, હવે લશ્કરી ભરતી મેળાઓમાં પણ પસંદગી પામીને ભારતીય સુરક્ષા દળોમાં જોડાઈ રહ્યા છે ગુજરાતના યુવાનો. ઉપરાંત લશ્કરી ભરતીની લેખિત પરીક્ષા માટે પણ ઉમેદવારોને ટૂંકા ગાળાની તાલીમ આપવામાં આવે છે. પરિણામે વર્ષ 2011-12માં ગુજરાતના 2750 યુવાનોની લશ્કરમાં ભરતી થવા પામી છે. સૌનો સાથ, સૌનો વિકાસની સદભાવના સાથે રોજગારીની તકોમાં પણ ભાગીદાર બની રાજ્યની મહિલાઓ. રાજ્યમાં મહિલાઓ માટે ખાસ કાર્યરત છે 2 મહિલા રોજગાર કચેરીઓ, તેમજ પહેલીવાર વિકલાંગોને રોજગાર પૂરો પાડવા માટે અલગ વિકલાંગ રોજગાર મેળાઓ કરી રહી છે સરકાર. સરકાર પગલાં ભરી રહી છે એ ખરેખર પ્રશંસનીય છે.
અને તેમણે વિકલાંગોને પ્રોત્સાહિત આવી રીતે કરતા રહેવા જોઈએ. વિકલાંગ વ્યક્તિ માત્ર દયાને આધીન નહીં હોતું, એમને એક તક આપો, એ લોકો ઘણું સારું એવું કરી શકે છે. રાજ્યમાં 26 રોજગાર કચેરીઓ અને 37 પ્લેસમેન્ટ એડવાઇઝરી બ્યુરોની શરૂઆત પણ કરવામાં આવી છે. Actually, first of all, I would like to thank to Gujarat government because they have organized such a big and gigantic event for each and every student. છેલ્લા 7 વર્ષથી અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત દેશમાં સૌથી વધારે રોજગાર ધરાવતું રાજ્ય બન્યું છે અને 6 કરોડ ગુજરાતીઓના આ રાજ્યમાં વર્ષના 2,25,000થી વધુ રોજગાર લોકો સુધી પહોંચે છે. ભારત સરકારે અહેવાલ બહાર પાડ્યો છે, સમગ્ર દેશમાં વધુમાં વધુ રોજગારી કોઈ આપી હોય તો ગુજરાત રાજ્ય આપે છે. નવજવાનને રોજગાર મળે છે. હવે સમગ્ર દેશમાં વધુમાં વધુ તો ખરી, પણ કેટલી? સમગ્ર દેશમાં જે રોજગાર અપાણા છે એમાંથી 72% એકલા ગુજરાતમાં, 28%માં આખો હિન્દુસ્તાન. આપ વિચાર કરો મિત્રો, કેટલી જબરદસ્ત પ્રગતિ હોય ત્યારે આ સ્થિતિ આવતી હોય. વર્ષ 2012માં રોજગારની નવી ઝુંબેશ શરૂ કરી રોજગાર વિભાગે રોજગાર કચેરીઓ અને આઈટીઆઈ દ્વારા 35,000થી વધારે એકમોમાં અને જીઆઈડીસી વિસ્તારોમાં સર્વે કરવામાં આવ્યો અને અંદાજે 1 લાખથી વધારે ખાલી જગ્યાઓ ઓળખવામાં આવી અને માત્ર 3 મહિનાના ટૂંકા ગાળામાં રાજ્યના અંતરિયાળ અને પછાત સહિતના વિસ્તારોમાં 500થી વધારે ભરતી મેળાઓના આયોજનો કરવામાં આવ્યા, જેમાં 1,27,000 યુવાનો અને 2500 નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા. તેમાંથી 85,000 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી થવા પામી છે. આ મેળાઓમાં 9,000થી વધારે અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓના ઉમેદવારો સાથે 62,000 જગ્યાઓમાં કન્ફર્મ પ્લેસમેન્ટ થઈ ચૂકી છે અને પસંદગી પામેલા યુવાનોને માનનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં તારીખ 9થી 13 એપ્રિલ દરમિયાન યોજાનાર સ્વામી વિવેકાનંદ યુવા રોજગાર સપ્તાહમાં જોબ લેટર્સનું વિતરણ કરવામાં આવશે. આટલી બધી શક્યતાઓ પડી હતી આપણી જ વચ્ચે, જેને આપણે શોધતા ગયા અને રોજગાર રૂપે યુવા ગુજરાતને સોંપતા ગયા. કારણ કે ન તો માત્ર એક વ્યક્તિની પણ એક રાજ્યની છાતી પણ ગર્વથી ફૂલી જાય છે જ્યારે કોઈ યુવાન ઘરે જઈને કહે છે કે મને નોકરી મળી ગઈ. રોજગારથી વિકાસ, સૌને રોજગાર, સૌનો વિકાસ.